स्वागत है अमारी गुजराती नॉलेज में। અમે તમારા માટે લાવ્યા છીએ મોઢેરાના સૂર્ય મંદિર વિશે। મિત્રો, મોઢેરાના સૂર્ય મંદિર વિશે વિસ્તૃત માહિતી લઈએ તો સૂર્ય મંદિર મોઢેરા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર સંકુલ છે। તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે। સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈસવીસન 1026-1027 દરમિયાન બંધાવ્યું હતું। તેમાં હવે કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની જાળવણી હેઠળનું સ્મારક છે। મંદિર સંકુલમાં 3 ઘટકો છે: ગુંટ મંડપ, તીર્થ મંડપ અને સભા મંડપ અને કુંડ જળાશય। મુખ્ય મંડપમાં જટિલ કારીગરીવાળા થાંભલાઓ કોતરેલા છે। જળાશયમાં તળિયે અને અસંખ્ય નાના મંદિરો સુધી પહોંચવા માટે પગથિયાની વ્યવસ્થા પણ છે। ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે 3 દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના 3જા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે। આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે જે એ રીતે જ વાસ્તવિકતા રજૂ થતા હતા। મોઢેરા વિશે જાણીએ તો પુરાણોમાં આ વિસ્તાર ધર્માન્ય તરીકે ઓળખાતો હતો। આ પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વશિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રાહ્મત્યાનું પાપ ધોઈ શકે। વશિષ્ઠ મુનિએ તેમને ધર્માન્ય જવા કહ્યું હતું। હાલના મોઢેરા નજીક હતું ધર્માન્યમાં રામે મોઢેરે ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો। ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઈ, જે બેચરાજી મોઢેરે 25 કિલોમીટર દૂર હતું। પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખવામાં આવ્યું। સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી વંશના ભીમદેવ સોલંકી ઈસવીસન 1026માં કરી હતી। અમો જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે 16-17મી સદીની છે। આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે। મોઢેરા વાવ 11મી સદીની છે, ત્યારે તેનો મંડપ 10મી સદીનો છે। મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો